બોટાદ જિલ્લાના ખેલ સહાયક શિક્ષકો દ્વારા સરકાર પાસે માંગણી કરવામાં આવી છે કે ખેલ સહાયકોને અન્ય શિક્ષકોની જેમ જ કાયમી ધોરણે ભરતી કરવામાં આવે। હાલ અત્યારે સરકારશ્રીના જે કંઈ પણ પ્રોગ્રામો થાય છે, જેવા કે ફિટ ઇન્ડિયા, ખેલો ઇન્ડિયા, રમશે ગુજરાત, જીતશે ગુજરાત વગેરે જેવી યોજનાઓ અંતર્ગત સરકારશ્રી દ્વારા વિવિધ રમતો રમાડવામાં આવે છે। ત્યારે આવા ખેલ સહાયકોમાં છેલ્લા 14 વર્ષથી શિક્ષકો તરીકેની ભરતી જ કરવામાં નથી આવી, તો આવા કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે અને હાલમાં જે કરાર આધારિત શિક્ષકોની ભરતી કરેલ છે તેઓને કાયમી કરવામાં આવે। આ બાબતે અમે વારંવાર સરકારશ્રીમાં રજૂઆત કરેલ છે, તેમ છતાં અમારી માંગણી અંગે સરકારશ્રી દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી કે અમારી માંગણી અંગે નિરાકરણ લાવવામાં આવતું નથી। ખરેખર હું આ મીડિયા મારફતે સરકારશ્રી અને ગુજરાતની આમ જનતાને કહેવા માંગુ છું કે હાલ અત્યારે જે બધા પ્રોગ્રામો કરે છે, ફિટ ઇન્ડિયા છે, ખેલો ઇન્ડિયા છે, સ્કૂલ ગેમ્સ છે, રમશે ગુજરાત, આવી બધી જીતશે ગુજરાત, આવી બધી વિશ્વ ગુરુઓની વાતો કરે છે, તો ખરેખર સાહેબ છેલ્લા 14 વર્ષથી તો ભરતી જ કરવામાં નથી આવી, છતાં આ બધા કાર્યક્રમો ચલાવવામાં આવે છે। પણ અમારે બધે મીડિયા દ્વારા અમે એ જ કહેવા માગીએ છીએ કે ભરતી કરી તો કરી, પણ અમારી કરાર આધારિત ભરતી કરવામાં આવી છે, જેને અમારી લાગણી અને માંગણીને માન આપી સરકારશ્રીને હું નમ્ર વિનંતી કરવા માંગુ છું કે આ સેટ એક્ઝામ છે એ બીજી અન્ય પરીક્ષાની જેમ અમને સમકક્ષ ગણી અને કાયમી ધોરણે ઉંમરમાં વધારો કરી અને ભરતી કરવામાં આવે। સાહેબ, આપની માંગ નહીં સંતોષાય તો આવનાર દિવસની અંદર કેવું રહેશે, શું થશે? સાહેબ, અમારી જે આ જલન માંગણી છે, સરકારશ્રીઓને વારંવાર અમે ઘણી જગ્યાએ આ કલેક્ટર કચેરીએ, MLA ગાંધીનગર અને કેસો પણ આની સાથે જોડાયેલી ઘણી બધી માહિતી છે, છતાં અમારી વારંવાર રજૂઆત હોવા છતાં આમાં હજી અમારી માંગણી સંતોષાઈ નથી। કેમ કે માધ્યમિક અને ઉચ્ચતરમાં ભરતી બહાર પાડી છે, તો પ્રાથમિક વિભાગમાં ભવિષ્યમાં ભરતી બહાર પાડવામાં આવે તેમાં સેટને ટેટ જેની સમકક્ષ ગણી અને અમને પણ કાયમી ધોરણે ઉંમર વધારો કરી અને ભરતી કરવામાં આવે એવી અમારી જલન માંગણી છે। અને અમારી માંગણી જો નહીં સંતોષવામાં આવે તો આગામી દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ। તેમજ ઉચ્ચતરમાં અને માધ્યમિકમાં જ્યારે ભરતી બહાર પાડવામાં આવી છે, તો ખેલ સહાયક માટે પ્રાથમિક વિભાગમાં કેમ ભરતી પાડવામાં આવતી નથી, તો તેવી પણ ભરતી બહાર પાડવા માંગ કરવામાં આવી છે। તેમજ હાલમાં જે ભરતી કરવામાં આવી છે તેમાં ઉંમરમાં વધારો કરી અને તેઓને કાયમી રમતગમતના શિક્ષકો તરીકે ગણવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા। ગુજરાતમાં છેલ્લા 14 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં નથી આવી। દેશની અંદર 2036ની અંદર ઓલિમ્પિક જેવી મોટી રમત રમાવાની છે અને એના અનુસંધાને જ તે ખેલ સહાયકની ભરતી કરવામાં આવી છે અને છેલ્લા 14 વર્ષથી ખેલ સહાયક વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં નથી આવી અને હાલ જો જે ભરતી કરવામાં આવી છે એ ભરતી કરાર આધારિત છે, 11 મહિનાના કરાર આધારિત ભરતી છે અને એની અંદર 14 વર્ષથી જે ભરતી કરવામાં નથી આવી એના કારણે ઘણા બધા ખેલાડીઓએ જે ડિગ્રી લીધી છે એમની ઉંમર પણ થઈ ગઈ છે અને ઘણી બધી રજૂઆતો સરકારશ્રીને કરી છે, છતાં વાતને સાંભળતા નથી। અને હાલ અમારો એક નિર્ણય છે કે અમારી માંગ એક જ છે કે જે ખેલ સહાયકની સેટની પરીક્ષા લીધી છે એમને કાયમી કરવામાં આવે અને ઉંમરનો વધારો કરવામાં આવે। જે 38 વર્ષ અત્યારે હાલ ઉંમર રાખી છે તે 40 વર્ષની ઉંમર કરવામાં આવે અને જેટલા પણ ખેલ સહાયકો હાલ અત્યારે 1100 ખેલ સહાયકો ગુજરાતની અંદર જોઈનિંગ કરીને લાગ્યા છે, જે કરાર આધારિત છે ખેલ સહાયકો, એમને કાયમી કરવામાં આવે અને જે ખેલ સહાયકો બાકી રહી ગયા છે એમની કાયમી ફરીથી પરીક્ષા લે અને ભરતી કરવામાં આવે અને જે ઉંમરનો ઇસ્યુ છે એને ફરીથી એની અંદર વધારો કરીને અને પાછી ભરતી કરવામાં આવે। આપની માંગ નહીં સંતોષાય તો આવનાર દિવસની અંદર શું કહેશો, શું આપનું વિષય? આવનારા દિવસોની અંદર જો અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે તો હાલ અમે ગુજરાતના બધા જ જિલ્લામાં કલેક્ટરશ્રીઓને આવેદનપત્ર આપ્યા છે અને જો સરકાર અમારી વાતને નહીં માને અથવા અમારી રજૂઆતને નહીં સમજે તો ટૂંક સમયની અંદર જ તે અમે ગાંધીનગરની અંદર ઉગ્ર આંદોલન કરવાની ઈચ્છા ધરાવી છે। તો વધુમાં જણાવેલ છે કે આ અમારી માંગ સરકાર દ્વારા સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી શિક્ષકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે।